હેલો, ગુડ મોર્નિંગ. આપણે આગળના લેક્ચરમાં તમે સ્વાધ્યાય 11.3ના 4 દાખલા સુધી જોયા હતા, બરાબર? એમાં શું કર્યું હતું આપણે? તો કે સમતલનું તમારે દિક કોસાઇન મેળવી લીધું હતું, અંતર મેળવી લીધું હતું, ને તમારે શું શોધવાનું હતું કે આપેલા સમતલનો ઉગમ બિંદુથી દોરેલા લંબના લંબપાદના યામ તમારે મેળવવાના હતા, જે તમે મેળવી ગયા. હવે એના આગળનો ટોપિક એટલે કે સમતલનો આપણે એક ટોપિક પૂરો થયો. હવે સમતલનો આગળ આપણે ચાલી તો એનો બીજો ટોપિક આવે આપણે કે આપેલા સદિશને લંબ અને આપેલા બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ. શું આવે છે કે આપેલા સદિશને લંબ હોય અને આપેલા બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ કેવી રીતે મળે એના માટેની હવે વાત કરવાની છે, બરાબર? તો આપણે સમજીએ થિયરી, પછી એને લગતા આપણે એક્ઝામ્પલ જોશું, બરાબર? હા, હેલો, ગુડ મોર્નિંગ. તો હવે આપણે આગળના લેક્ચરમાં તમે જોઈ ગયા છો, બરાબર? એની હવે ચર્ચા નથી કરતો. તો હવે આપણે આજનો નવો ટોપિક એટલે કે આપેલા સદિશને લંબ અને આપેલા બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ કઈ રીતે મળે એની ચર્ચા આપણે કરવાનું છે. પછી 3 અસમરેખ બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ એ મેળવવાનું છે અને એનું અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ કઈ રીતનું છે એની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણે એવું વિચારીએ, ધારો કે તમને એક સમતલ એ સ્થાન સદિશ વાળા બિંદુ એ માંથી પસાર થાય છે અને n સદિશને લંબ હોય ત્યારે તમને સમતલનું સમીકરણ કઈ રીતે મળે? તો કે r સદિશ માઇનસ a સદિશ ડોટ n સદિશ બરાબર 0, બરાબર? ક્યારે? ત્યારે તમને સમતલનો સ્થાન સદિશ આપી દીધું હોય અને તમને એક કોઈ બિંદુ આપી દીધું હોય અને એ શું હોય, n સદિશને લંબ હોય ત્યારે સમતલનું સમીકરણ તમને મળે કે r સદિશ માઇનસ a સદિશ ડોટ n સદિશ બરાબર 0, બરાબર? તમારે શું યાદ રાખવાનું કે તમને કોઈ એક બિંદુ આપી દીધું હોય, એનો સ્થાન સદિશ આપણે મેળવતા શીખી ગયા, બરાબર? કોઈ બિંદુ આપ્યું છે અને એનો સ્થાન સદિશ આપ્યું છે અને શું હોય, n સદિશને લંબ હોય ત્યારે સમતલનું સમીકરણ તમને મળે r માઇનસ a ડોટ n સદિશ બરાબર 0, બરાબર? તો આની વાત થઈ ગઈ આપણે. તો હવે વાત કરવાની છે તમારે કે ધારો કે કોઈ બિંદુ એ તમને x1 આ એક છે, બરાબર? x1 y1 અને z1 અને કોઈ બિંદુ p x y z અને એની દિક કોસાઇન તમને a b c આપી દીધી હોય, એ દિક કોસાઇન l m અને l નથી, એની જગ્યાએ તમે શું સંકેત વાપરો છે? a b અને c, બરાબર? ત્યારે જ તમને સમતલનું કાર્ટેશિયન સમીકરણ શું મળે? તો કે x માઇનસ x1 ઇન્ટુ y માઇનસ y1 ઇન્ટુ j પ્લસ z માઇનસ j1 ઇન્ટુ k. એનો ડોટ ગુણાકાર તમારે ai પ્લસ bj પ્લસ c k બરાબર 0 સાથે કરવાનો. આને તમારે બીજી રીતે લખવું હોય તો આ બેનો ડોટ ગુણાકાર કરીને આવી રીતે પણ લખાય. તો કે therefore a કૌંસમાં x માઇનસ x1 પ્લસ b કૌંસમાં y માઇનસ y1 પ્લસ c કૌંસમાં z માઇનસ z1 બરાબર 0, બરાબર? કારણ કે શું કરવાનું છે, આ બેનો ડોટ ગુણાકાર કરવાનો. તો આનો ડોટ ગુણાકાર આની સાથે કરાવો તો i નીકળી જાય, બરાબર? એટલે કે શું આવે અહીંયા a છે x માઇનસ x1, પછી b આ b એટલે કે એની હારે y માઇનસ y1, અહીંયા છેલ્લા સાથે c z માઇનસ z1 બરાબર 0. આ બે એક જ સમીકરણ છે, બરાબર? અહીંયા મેં ડોટ ગુણાકાર કરાવી દીધું એટલે તમને એનું સાદુરૂપ આ મળે. આ લખો અથવા તો આ લખો, બે સાચા છે, બરાબર? પણ સૌથી પહેલા આપણે આ સમીકરણ લખશું. આના ઉપરથી આપણે આ સમીકરણ કઈ રીતે આવે? તો કે બેનો સિમ્પલ છે, ડોટ ગુણાકાર કરી નાખો એટલે આ સમીકરણ તમને મળી જાય. એટલે તમને જ્યારે દાખલો પૂછે ત્યારે તમે સીધું આ સમીકરણ લખીને તમે સાદુરૂપ આપીને એનું કાર્ટેશિયન સમીકરણ મેળવી લો તોય ચાલે, અથવા તો સૌથી પહેલા આ સમીકરણ લખો તમે અને એનું પછી સાદુરૂપ આપો તો આ જ મળશે. કારણ કે આ સમીકરણ લખીને આપણે સાદુરૂપ આપવાનું થશે એટલે તમારે આ સ્ટેપ તો આવવાનું જ છે. એટલે બહેતર છે કે આ યાદ રાખી લ્યો અને આ યાદ રાખી લ્યો, બરાબર? આ તો બહુ સિમ્પલ છે, આના ઉપરથી આ યાદ રાખવું બહુ સિમ્પલ જ છે. કારણ કે સીધો આનો ડોટ ગુણાકાર કરવાનો એટલે તમારે શું આવે, a કૌંસમાં x માઇનસ x1 અહીંયા પ્લસ b કૌંસમાં y માઇનસ y1 પ્લસ c કૌંસમાં z માઇનસ z1 બરાબર 0. તમારે બે યાદ રાખવાના, બરાબર?
ઉપરનું યાદ રહેશે એટલે નીચેનું તો ઓટોમેટિક આવડી જ જશે. તો આ વાત થઈ ગઈ તમારે કે આપેલા સદિશને લંબ અને આપેલા બિંદુમાંથી પસાર થતું સમતલનું સદિશ અને કાર્તેજ્ય સમીકરણ. હવે તમારે વાત કરવાની છે કે ત્રણ અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું સમતલનું કાર્તેજ્ય સમીકરણ કઈ રીતે મળે અને એનું સદિશ સમીકરણ કઈ રીતે મળે. માની લો કે તમને કોઈ ત્રણ બિંદુઓ આપી દીધા છે અને તમને એનું સદિશ સમીકરણ મેળવવાનું કે બરાબર. ત્રણ અસમરેખ બિંદુઓ, ધ્યાન રાખજો અહીંયા તમને એક નોંધ લખેલી છે કે આપણે સમરેખ શબ્દનો ઉપયોગ શા માટે નથી કરતા, તો કે ત્રણ સમરેખ બિંદુ હોય તો ત્રણ સમરેખ બિંદુઓમાંથી તો અસંખ્ય સમતલ પસાર થાય, એટલે આપણે ખાસ અહીંયા શબ્દ વાપરવો પડશે કે ત્રણ અસમરેખ બિંદુઓ જ હોવા જોઈએ બરાબર. કારણ કે સમરેખ બિંદુઓ લેશું આપણે તો સમરેખ બિંદુમાંથી તો અસંખ્ય સમતલ પસાર થશે. જો તમને એમાં આકૃતિ પણ દોરેલી છે બરાબર, બુકમાં તમે જોશો પેજ નંબર 411 411 જે નોંધ લખી છે એની બાજુમાં તમને ત્રણ સમરેખ બિંદુઓમાંથી પસાર થતા અસંખ્ય સમતલ તમને બતાવેલા છે બરાબર. એટલે આપણે ખાસ કયો શબ્દ વાપરવાના છે, ત્રણ અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ બરાબર. તો એ કેવું મળે તો કે r - a ડોટ b - a એનો ક્રોસ ગુણાકાર c - a આના બરાબર 0, જ્યાં a શું સૂચવે છે પેલું બિંદુ, b શું સૂચવે છે બીજું બિંદુ અને c જે છે એ ત્રીજું બિંદુ સૂચવે છે બરાબર. તમને બિંદુ માની લ્યો કે 1 2 3 પછી 4 5 6 અને 7 8 9 એવા ત્રણ બિંદુઓ આપી દીધા છે. તો એમાં એને સદિશ સ્વરૂપમાં લખવું હોય તો a સદિશ બરાબર શું લખાય i + j + k. પછી b સદિશ બરાબર તો કે 4i + 5j + 6k અને c સદિશ બરાબર 7i + 8j અને +9k. એવી રીતે સદિશ ફોર્મમાં લખાય. એટલે આ એનું સદિશ સમીકરણ થઈ ગયું બરાબર. જ્યારે તમને ત્રણ અસમરેખ બિંદુઓ કે તો અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું સદિશનું સમતલનું સદિશ સમીકરણ મેળવો ત્યારે શું આવશે r - a એનો ડોટ ગુણાકાર કોની સાથે તો કે b - a એનો ક્રોસ ગુણાકાર c - a બરાબર 0 બરાબર. આ એટલે તમારે થઈ ગયું સમતલનું સદિશ સમીકરણ. ક્યારે? જ્યારે ત્રણ અસમરેખ બિંદુઓ હોય ત્યારે. હવે એનું કાર્તેજ્ય સમીકરણ આના જેમ જ બરાબર. તો કે શું છે, નિશ્ચાયકમાં x - x1 y - y1 z - z1, અહીંયા x2 - x1 આવશે અને અહીંયા y2 - y1 z2 - z1 અને નીચે આવશે x3 - x1 y3 - y1 z3 - z1 બરાબર. આ એનું શું છે તમારે કાર્તેજ્ય સ્વરૂપ, આ સદિશ છે, આ કાર્તેજ્ય. હવે ત્યારે તમારે સમતલ સમીકરણનું અંતઃખંડ સ્વરૂપ પૂછે બરાબર. શું છે, સમતલના સમીકરણનું અંતઃખંડ સ્વરૂપ પૂછે ત્યારે તમને એનો x અંતઃખંડ આપી દીધો હશે, y અંતઃખંડ આપી દીધો હશે અને z અંતઃખંડ આપે, એટલે કે x અક્ષ પરનો અંતઃખંડ, y અક્ષ પરનો અંતઃખંડ અને z અક્ષ પરનો અંતઃખંડ તમને આપી દીધો હશે બરાબર. તો એના માટે તમારે એનું સમીકરણ આવું તમને આપ્યું હશે બરાબર. રકમમાં આવું સમીકરણ તમને રકમમાં આપ્યું હશે કે ax + by + cz + d બરાબર 0 સ્વરૂપનું તમને સમીકરણ આપ્યું હોય અને તમને કહે કે સમતલના સમીકરણનું અંતઃખંડ સ્વરૂપ કયું છે તો તમારે શું લખવાનું x/a, જ્યાં a b અને c શું છે કે a છે એ x અક્ષ પરનો અંતઃખંડ છે, b છે y અક્ષ પરનો અંતઃખંડ છે અને આ c છે એ z અક્ષ પરનો અંતઃખંડ છે. એટલે કે આને તમને અંતઃખંડ જ આપી દીધા છે બરાબર. કે x અક્ષ પરનો અંતઃખંડ 2 છે, y અક્ષ પરનો અંતઃખંડ 3 છે, z અક્ષ પરનો અંતઃખંડ કે ગમે લઈ લો 5 છે બરાબર. તો તમારે સિમ્પલ x/2 y/3 z/5 બરાબર 1, પછી એનો જે લસા આવતો હોય લસા લઈને સાદુરૂપ આપી દો એટલે એના અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ તમને મળી જાય. તો આજના આટલા ટોપિક છે બરાબર. હવે આને લગતા આપણે દાખલા ગણશું. તો આપણે જોઈએ બરાબર. આ પણ થિયરી એટલી તમે યાદ રાખી લ્યો બધા સૂત્ર, એટલે આ સૂત્રની અંદર જ આપણે કિંમત મૂકતી જવાનું અને દાખલા ગણતા જવાના છે. એ પણ બહુ ઇઝી છે. જેમ આપણે આગળ સમતલના જે દાખલા ગણ્યા એના જેમ જ આમાં આપણે દાખલા ગણવાના છે. બસ તમને આ ખાલી થિયરી છે એના સૂત્ર તમારે યાદ રાખવાના છે.
બરાબર. આની સાબિતી તમારે ક્યાંય પૂછાતી નથી એટલે આપણે એમાં બહુ ડિટેલમાં જતા નથી, ખાલી આ તમારે સૂત્ર યાદ રાખવાના રહેશે. તો અહીંયા તમારે પહેલા ઉદાહરણ નંબર 17 આવે છે, બરાબર. 16 સુધી આપણે ગણી ચૂક્યા છીએ. હવે ઉદાહરણ નંબર 17, ઉદાહરણ નંબર 17 જો 410 પેજ નંબર ઉપર, કે તમને એક બિંદુ આપ્યું છે, એ બિંદુમાંથી પસાર થતા અને 2, 3, -1 દિગ્ગુણોત્તર વાળી રેખાને લંબ સમતલનું સદિશ અને કાર્ટેશિય સમીકરણ તમારે 2 મેળવવાનું છે, બરાબર. તો તમને જે બિંદુ આપ્યું છે એ આપણે શું કહેશું, એને બિંદુ આપ્યું છે એને આપણે એ સદિશ નામ આપી દઈએ, બરાબર. એટલે કે એક્ઝામ્પલ નંબર 17 બિંદુ આપ્યું છે એને આપણે સદિશ ફોર્મમાં લખી, એટલે કે એ સદિશ બરાબર કેટલા થશે, કે તમને કેટલા આપ્યા છે 5, 2, -4 એટલે કે 5i પ્લસ કેટલા આપ્યા છે 2j અને -4k, અને એનો દિક ગુણોત્તર તમને આપ્યો છે, એટલે કે કોને લંબ છે, તો કે n સદિશને લંબ છે, એટલે કે n સદિશ બરાબર તમને આપ્યા છે 2i પ્લસ 3j અને -k, બરાબર. તો તમને આવા પ્રકારનો તમને એક રકમ આપી છે, એક બિંદુ આપી દીધું છે, અને n સદિશને લંબ તમારે સમતલનું સમીકરણ મેળવવાનું છે, જે તમે આપણે પહેલી થિયરી જોઈએ, બરાબર. આ બાજુનો પાર્ટ જોયો એ તમને આપ્યું છે, એટલે કે એ સદિશ આપી દીધું છે, n સદિશ આપ્યું છે. તો અહીં લખવાનું માગેલ સમતલનું સદિશ સમીકરણ શું થશે, તો કે r - a આનો ડોટ ગુણાકાર n સદિશ સાથે, એ તો શું થાય 0, બરાબર. r - a એનો ડોટ ગુણાકાર n સદિશ બરાબર 0. આ શું છે, સમતલનું સદિશ સમીકરણ. તો r ની જગ્યાએ તો તમારે શું મૂકવાનું, r a ની જગ્યાએ તમારે મૂકવાનું 5i પ્લસ 2j -4k, આનો ડોટ ગુણાકાર તમારે n સદિશ, તો n સદિશ તમને આપ્યો છે 2i પ્લસ 3j -k સદિશ, આના બરાબર 0. તો આ થઈ ગયું તમારે સમતલનું સદિશ સમીકરણ, બરાબર. આનું કાંઈ સાદુરૂપ આપવાનું નહીં. હવે તમારે શું મેળવવાનું છે, એનું કાર્ટેશિય સમીકરણ, તો કે કાર્ટેશિય સમીકરણ, તો કાર્ટેશિય સમીકરણ હમણાં તમને મેં 2 લખાવ્યા હતા, એ લાંબા, બરાબર. તો પેલું આવશે તમારે શું આવશે, તો કે આપણે સૌથી પહેલા જે એનું પ્રામાણિક સ્વરૂપ છે એ લખી, તો આવશે x - x1 into I plus y minus y1 j plus z minus z1 અહીંયા k. આનો ડોટ ગુણાકાર તમારે કોની સાથે કરવાનો, તો કે ai, એટલે નીચે લખું છું, બરાબર. ai પ્લસ bj પ્લસ ck આના બરાબર 0. અહીંયા તમારે કન્ટિન્યુ લખવાનું, આ સ્ટેપ અહીંયા ડોટ ગુણાકાર સાથે લખવાનું છે, બરાબર. તો કે જ્યાં x1 y1 અને z1 શું છે, કે બિંદુ, તો આના બરાબર બિંદુ તમને આપ્યા છે 5, 2 અને -4, અને આ તમને સદિશ આપી દીધો છે 2i પ્લસ 3j - k. બસ તો એમાં કિંમત મૂકી દો, બરાબર. અથવા તો આનું સાદુરૂપ આપીને આપણે જે નીચેનું પદ લખવું હોય તોય લખી, પહેલા સૌથી પહેલા કિંમત મૂકી દઈ, therefore તો કે x - x1 એટલે કે આ બિંદુ, બરાબર. આને આમ પણ લખી નાખો તમે 5, 2 -4, બરાબર. તો બિંદુ કેવું છે, પેલું x1 એટલે કે 5, અહીંયા આવશે i તમારે પ્લસ y માઇનસ કેટલા છે 2, અહીંયા આવશે j પ્લસ
z માઇનસ, માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ, પ્લસ 4 અહીંયા k. હવે આનો ડોટ ગુણાકાર તમારે કરવાનો છે કોની સાથે? ai એટલે કે આની સાથે તમારે 2i પ્લસ 3j માઇનસ k. તો આનો ડોટ ગુણાકાર આવશે તમારે 2i પ્લસ 3j માઇનસ k આના બરાબર 0. તો હવે આ બેનો ડોટ ગુણાકાર કરી નાખો એટલે કેટલા આવશે અહીંયા? તો કે 2 કૌંસની અંદર x માઇનસ 5 પ્લસ 3 કૌંસની અંદર y માઇનસ 2 પછી માઇનસ 1 બરાબર કૌંસની અંદર z પ્લસ 4 આના બરાબર 0. તો આ થઈ ગયું તમારે માગેલ સમતલનું કાર્ટેશિયન સમીકરણ. ઓલામાં શું હતું? ડાયરેક્ટ a કૌંસમાં x માઇનસ x1, b કૌંસમાં y માઇનસ y1 અને c કૌંસમાં z માઇનસ z1. x1 y1 અને z1 ની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? જે બિંદુ આપી દીધું હોય એ. તો ડાયરેક્ટ એમાં તમે કિંમત મૂકો એટલે કે a શું છે? તો કે આ છે n સદિશના બરાબર. n સદિશ લેવાનો તમારે a એટલે કે અહીંયા 2, x1 એટલે બિંદુ લઈ લ્યો 5 એટલે સીધું તમારે આ સમીકરણ આવી જાય બરાબર. આના ઉપરથી આ લખો તોય ચાલે પણ શરૂઆતમાં તમે આવું કરીને લખજો બરાબર. પછી તમને પ્રેક્ટિસ થઈ જાય પછી તમે ડાયરેક્ટ આ સમીકરણ લખી શકો બરાબર. હવે એના પછી તમારે એક્ઝામ્પલ નંબર 18 બરાબર. તો હવે આપણે આ સમીકરણનું સાદુરૂપ આપવાનું બરાબર. તો આનું સાદુરૂપ આપો તો શું થશે? આનું સાદુરૂપ આપતા આપણે ભૂલી ગયા બરાબર. તો આનું સાદુરૂપ આપી દઈએ આપણે. અહીંયા કેટલો આવશે? તો કે આ 2 ને અંદર ગુણાવી દો એટલે 2x માઇનસ 10 બરાબર. હવે આ 3 ને અંદર ગુણાવો એટલે પ્લસ 3y માઇનસ 6. આ માઇનસ 1 ને અંદર ગુણાવો એટલે માઇનસ z અને માઇનસ 4 બરાબર 0 બરાબર. આનું સાદુરૂપ તમારે છેલ્લે આપી દેવાનું, આપણે આપતા ભૂલી ગયા. તો હવે આનાથી આગળ વધારો તો કે 2x આ માઇનસ 10 અને જે અચળ પદ છે એને છેલ્લે લખવાના. તો 2x પ્લસ 3y માઇનસ z. હવે આ માઇનસ 10 માઇનસ 6 અને માઇનસ 4 કેટલા થશે? માઇનસ 16 આના બરાબર 0. હવે માઇનસ 16 મારે અહીંયા ના લખવાય, બરાબરની આ બાજુ લખવા હોય તો કેવા આવી જાય? પ્લસ. એટલે હું ડાયરેક્ટ અહીંયા લખી નાખું, જગ્યા નથી એટલે આના બરાબર 16. તો આ થઈ ગયું તમારે રેખાનું સમતલનું કાર્ટેશિયન સમીકરણ બરાબર. અહીંયા આટલું લખીને તમારે એનું સાદુરૂપ આપવાનું એટલે તમને આવા પ્રકારનું સમીકરણ મળી જાય. હવે એના પછી આવશે તમારે એક્ઝામ્પલ નંબર 18. તમારે ફરજિયાત એટલું સાદુરૂપ તો આપવું જ પડશે બરાબર. હવે એક્ઝામ્પલ 18 તમારે આવે છે. એમાં શું છે? તમને 3 બિંદુ આપી દીધા છે બરાબર. એમાંથી પસાર થતું તમારે સમતલનું સદિશ સમીકરણ મેળવવાનું છે બરાબર. આમાં કાર્ટેશિયન સમીકરણ મેળવવાનું તમને કીધું નથી, ખાલી શું કીધું છે? એનું સદિશ સમીકરણ છે. ક્યારે? જ્યારે તમને આ 3 અસમરેખ બિંદુઓ આપી દીધા હોય ત્યારે. તો લખીએ આપણે 3 બિંદુ કયા કયા છે? તો કે r સદિશ બરાબર અને સદિશમાં લખો એટલે કે 2i પ્લસ 5j માઇનસ 3k. બીજું બિંદુ આપ્યું છે તમારે s સદિશ, એ તમને આપ્યું છે માઇનસ 2 માઇનસ 3j અને પ્લસ 5k. અને બીજું કયું બિંદુ આપ્યું છે? t સદિશ બરાબર 5 પ્લસ 3 અને માઇનસ 3 બરાબર. તો હવે તમને સમીકરણ આપ્યું છે કે 3 બિંદુ આપ્યા છે, એ 3 બિંદુમાંથી પસાર થતું તમારે સમતલનું સદિશ સમીકરણ મેળવવાનું છે બરાબર. તો આપણે સદિશ સમીકરણ કેવું છે? તો કે r માઇનસ a એટલે કે a b અને c ફોર્મમાં છે. તો આને ધારી લો કે ધારો કે a સદિશ બરાબર આ છે એટલે આ લખી નાખો. ધારો કે a સદિશ બરાબર r સદિશ એટલે કે કેટલા છે? તો કે 2i પ્લસ 5j માઇનસ 3k
બરાબર, અને એસ સદિશ એટલે કે બી સદિશ બરાબર એસ સદિશ. આ એટલા માટે મેં કરાવ્યું કારણ કે તમારે જે સૂત્ર છે એમાં આર એસ ટી ફોર્મમાં કાંઈ સૂત્ર છે નહીં, એટલે તમે કન્ફ્યુઝ ના થાવ એટલા માટે હું આને આર બરાબર એ ધારી લઉં છું, એસ બરાબર બી ધારી લઉં છું અને ટી બરાબર સી ધારી લઉં. પછી આપણે જે એનું સૂત્ર છે એ સૂત્ર લખી દઈએ, બરાબર, એ સૂત્રમાં પછી ડાયરેક્ટ કિંમત મૂકવાની રહે. તો બી સદિશ બરાબર એ સદિશ એટલે કે -2i -3j પ્લસ 5k, પછી સી સદિશ બરાબર ટી સદિશ તો એ કેટલા છે તો કે 5i પ્લસ 3j -3k સદિશ, બરાબર, આ 5 છે. તો અહીંયા શું કરવાનું તમારે તો કે આનું સદિશ સમીકરણ મેળવવાનું છે. તો કે આપેલ 3 બિંદુમાંથી પસાર થતું સમતલનું સદિશ સમીકરણ શું મળે યાદ કરો તો કે r માઇનસ a, આનો ડોટ ગુણાકાર તમારે કરવાનું છે b માઇનસ a, આનો ક્રોસ ગુણાકાર તમારે c માઇનસ a સાથે, ને આના બરાબર 0, બરાબર. આ શું છે એનું સદિશ ફોર્મમાં સમીકરણ છે. તો કે r ના r એમનેમ, એ સદિશ એટલે કે r સદિશ, તો એની જગ્યાએ કેટલું આવી જશે તમારે 2i પ્લસ 5j માઇનસ 3k, બરાબર. આટલાનું કામ પૂરું થઈ ગયું. હવે b માઇનસ a, તો b માઇનસ એ ડાયરેક્ટ આ રકમમાંથી જ કરી નાખવાનો. શું છે b માઇનસ એ એટલે કે s માઇનસ r કરવાનું, b માઇનસ એ એટલે કે -2 એટલે કે કેટલા આવશે -4i. હવે -3 -5 કારણ કે બાદબાકી કરવાની છે ને, એટલે -3 -5 એટલે -8j. હવે +5 અને અહીંયા માઇનસ છે, બરાબર, એટલે કે b માંથી 1 એટલે કે પ્લસ ને આ માઇનસ, માઇનસ કેટલા થઈ જશે પ્લસ, એટલે કે અહીંયા આપણે કેટલા આવશે +8k. આનો ક્રોસ ગુણાકાર તમારે c માઇનસ a સાથે કરવાનો છે, બરાબર. તો c માઇનસ a સાથે કરો આનો ક્રોસ ગુણાકાર એટલે કેટલો થશે જોવો છો તો કે c એટલે કેટલા આપ્યા છે તો કે આ તો કે 5 - 2 એટલે કે 5 - 2 એટલે કે 3, 5 માંથી 2 જાય એટલે 3. હવે 3 - 5 એટલે કે -2 અને આ 3 પ્લસ આવશે તો એ તો 0 થઈ જશે એટલે એ પૂરું. તો આના બરાબર 0. તો આ થઈ ગયું તમારે એક્ઝામ્પલ નંબર 18. તમારે જે સમીકરણ મેળવવાનું હતું એ મળી ગયું. હા, ઓકે, ચલો, બરાબર. એટલે અહીંયા 3 તમને બિંદુ આપ્યા છે, એ 3 બિંદુમાંથી પસાર થતું તમારે સમતલનું સદિશ સમીકરણ મેળવવાનું. તો આ સમતલનું સદિશ સમીકરણ છે, તો એની જગ્યાએ મૂકી દીધી કિંમત b - a મેળવી લીધા, c - a મેળવી લીધા, અને આનું તમારે સાદુરૂપ આપવાનું નહીં, અહીંયા આટલા સુધી જ રાખવાનું, બરાબર. તો હવે એના પછી એક્ઝામ્પલ નંબર 19. એ તો બહુ સિમ્પલ વસ્તુ છે. એક્ઝામ્પલ નંબર 19 કે x, y અને z અક્ષના અંતઃખંડો તમે આપ્યા છે, તો તમારે સમતલનું સમીકરણ મેળવવાનું છે, બરાબર. તો શું આવે સમતલનું સમીકરણ x/a + y/b + z/c બરાબર 1. એમાં abc એટલે કે x અક્ષ પરનો અંતઃખંડ એટલે કે a, y અક્ષ પરનો અંતઃખંડ એટલે b અને z અક્ષ પરનો અંતઃખંડ એટલે c, એની કિંમત મૂકી દો અને લસા લઈને એ સમીકરણનું સાદુરૂપ આપી દો એટલે કે તમને સમતલનું સમીકરણ મળી જાય. તો આપણે રકમ લખીએ. તમને x અક્ષ પરનો અંતઃખંડ 2 આપ્યા છે, y નો 3 અને z નો 4 આપ્યો છે, બરાબર. એક્ઝામ્પલ નંબર 19. તો કે અહીં તમને શું આપ્યું છે
એક્સ અક્ષ પરનો અંતઃખંડ 2 વાય અક્ષ પરનો અંતઃખંડ 3 અને ઝેડ અક્ષ પરનો અંતઃખંડ તમને કેટલો આપ્યો છે 4. તો હવે માગેલા સમતલનું સમીકરણ શું મળે? તો કે માગેલ સમતલનું સમીકરણ શું મળે છે? તો કે x બાય a પ્લસ y બાય b પ્લસ c બાય z બાય c z બાય c બરાબર 1. જ્યાં a b અને c શું સૂચવે છે કે a છે એ x અક્ષ પરનો અંતઃખંડ, એટલે આના બરાબર તમે લખી નાખો a, આના બરાબર લખી નાખો b અને આના બરાબર લખી નાખો c, એટલે તમને ખબર પડે. તો x ના x એમનેમ, a એટલે 2 પ્લસ y ના y એમનેમ, b એટલે 3 પ્લસ z ના z એમનેમ, c એટલે 4, આના બરાબર 1. તો આમનો લસા કેટલો આવશે? 12. તો કે અહીંયા 12 લાવવા હોય તો ઉપર 6 વડે ગુણવા પડે, અહીંયા 12 લાવવા હોય ઉપર 4 વડે ગુણવા પડે, અને અહીંયા 12 લાવવા હોય તો ઉપર 3 વડે ગુણવા, આના બરાબર 12. તો આ વાત થઈ ગઈ. જ્યારે અંતઃખંડ તમને આપી દીધા હોય અને સમતલનું સમીકરણ મેળવવાનું કે ત્યારે શું કરવાનું? x બાય a પ્લસ y બાય b પ્લસ z બાય c બરાબર 1. જ્યાં a શું છે? x અક્ષ પરનો અંતઃખંડ, b y અક્ષ પરનો અને c z અક્ષ પરનો અંતઃખંડ છે. તો આનું સાદુરૂપ મળી ગયું. તો આ તમારો જવાબ. બરાબર, આટલો જ દાખલો જ્યારે અંતઃખંડ તમને આ 1 માર્કમાં પૂછાય. બરાબર, તો હવે ઉદાહરણ તમારે 19 પૂરું થઈ ગયું. હવે તમારે સ્વાધ્યાય ઉપર જવાનું છે. બરાબર, સ્વાધ્યાયમાં આને લગતા દાખલા છે 5, 6, 7 અને 8. બરાબર, 4 દાખલા એ છે. એટલે હવે આવશે આપણે સ્વાધ્યાય 11.3. 4 દાખલા આપણે ગણાવ્યા હતા. 5માનો એ. બરાબર, તો એમાં તમને શું પૂછ્યું છે કે સમતલનું સદિશ અને કાર્ટેશિય સમીકરણ મેળવવાનું છે. એક બિંદુ આપ્યું છે અને અભિલંબ સદિશ એટલે કે n સદિશ આપ્યું છે. બરાબર, તો એનું કાર્ટેશિય અને કયું સમીકરણ મેળવવાનું છે? સદિશ સમીકરણ તમારે મેળવવાનું છે. તો એ સદિશ તમને આપ્યો છે 1 0 માઇનસ 2. તમને એ સદિશ આપ્યો છે 1 0 અને માઇનસ 2. બરાબર, અને સદિશમાં લખો એટલે i માઇનસ 2k. બરાબર, કારણ કે 0 કાંઈ લખવાની જરૂર છે નહીં. અને બીજું બિંદુ કયું આપ્યું છે? એટલે કે n સદિશ, એટલે n સદિશ i પ્લસ j માઇનસ k. n સદિશ તમને આપ્યો છે i પ્લસ j માઇનસ k. ઓકે, એટલો જ આપ્યો છે ને. n તમને શું આપ્યું છે? i પ્લસ j માઇનસ k. તો તમારે આ સમતલનું એટલે કે આ દાખલા આપણે ઉદાહરણ જે આજનું પહેલું ગણ્યું એના જેવું છે. ત્યાં લખવાનું માગેલ સમતલનું સદિશ સમીકરણ. માગેલ સમતલનું સદિશ સમીકરણ શું થશે? તો કે આપણે જે આજે પેલું ઉદાહરણ ગણ્યું એ, તો કે r માઇનસ a, r સદિશ માઇનસ a, આનો ડોટ ગુણાકાર n સદિશ સાથે એના બરાબર 0. ધેરફોર r ના r એમનેમ, a એટલે કે શું છે? તો કે કૌંસની અંદર i માઇનસ 2k કૌંસ પૂરો. હવે n એટલે n સદિશ શું છે? તો કે i પ્લસ j માઇનસ k, આના બરાબર 0. તો આટલું થઈ ગયું આ એનું સદિશ સમીકરણ. હવે કાર્ટેશિય સમીકરણ આપણે સીધું લખશું. જોજો, હવે કાર્ટેશિય સમીકરણ જે અહીંયા મેં બીજું જે લખ્યું હતું એ આપણે અહીંયા ડાયરેક્ટ સમીકરણ લખી તો શું આવે? તો કે a કૌંસમાં x માઇનસ x1 પ્લસ b કૌંસમાં y માઇનસ y1 પ્લસ c કૌંસમાં z માઇનસ z1 બરાબર 0. બરાબર, જ્યારે બેનો આપણે ડોટ ગુણાકાર કરીને લખ્યું હતું એ સમીકરણ મેં લખ્યું. જ્યાં a શું સૂચવે છે? કે n સદિશ
નો બરાબર. તો a એટલે કે તમારે કેટલા આવશે અહીંયા 1 x માઇનસ x1 એટલે કે બિંદુ કયું છે 1, તો અહીંયા 1 પ્લસ b એટલે 1 આવશે, y માઇનસ y1, y1 કેટલા છે 0, તો y માઇનસ 0 પ્લસ c એટલે માઇનસ 1, તો અહીંયા માઇનસ કરી નાખો, માઇનસ 1 કૌંસમાં z માઇનસ z1 કેટલા આપ્યા છે માઇનસ 2 આપ્યા છે, માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ, તો કે માઇનસ માઇનસ પ્લસ, આના બરાબર 0 બરાબર. હવે આનું સાદું રૂપ આપી દો, આ એકને અંદર ગુણાવો એટલે એમનામ જ આવશે x માઇનસ 1 પ્લસ y માઇનસ z માઇનસ 2 બરાબર 0. તો x y z પહેલા લખો, x પ્લસ y માઇનસ z. હવે માઇનસ 1 માઇનસ 2 એટલે કે માઇનસ 3 બરાબર 0. એનો મતલબ એમ કે x પ્લસ y માઇનસ z બરાબર 3. આ તમને શું મળી ગયું? આ માંગેલ સમતલનું કાર્ટેશિયન સમીકરણ, અને આ તમને જે મળ્યું એ એનું સદિશ સમીકરણ મળ્યું તમને બરાબર. આવી જ રીતે તમારે દાખલા નંબર 2 ગણવાનો, એટલે કે 5માનો દાખલા નંબર 2 બરાબર, એ તમારે હોમવર્કમાં ગણવાનો. હું બધાનો એક એક દાખલો ગણાવું, 6ઠાનો એક દાખલો ગણાવું બરાબર. 7મો દાખલો તો એમાં તમારે અંતઃખંડ પૂછ્યા છે, એ હું ગણાવી દઈશ બરાબર. તો હવે આપણે 6ઠાનો એક દાખલો ગણીએ. બીજો દાખલો તમારે હોમવર્કમાં બરાબર આવી જ રીતે તમારે ખાલી કિંમત મૂકવાની છે. પહેલામાં શું મૂકવાનું? 1 4 6 એટલે કે એ તમને બિંદુ આપ્યું છે, અને n સદિશ તમને આપ્યો છે i માઇનસ 2j પ્લસ k બરાબર. તો હવે 6ઠાનો દાખલા નંબર a, 5 દાખલા નંબર b હોમવર્ક. એટલે શું થાય, હોમવર્કમાં આપવું એટલે તમારે પ્રેક્ટિસ થઈ જાય બરાબર. એકવાર તમે જાતે દાખલો ગણો એટલે કે તમને સૂત્ર યાદ રહી જાય, અને તમારે એકવાર પ્રેક્ટિસ થઈ જાય. અને હોમવર્ક પાછું કરવાનું છે બરાબર, ફેરબુકમાં તમારે લખવાનું રહેશે. દાખલા નંબર 6માં તમને 3 બિંદુ આપ્યા છે, એ 3 બિંદુમાંથી પસાર થતું તમારે સમતલનું સમીકરણ મેળવવાના છે, એટલે કે કાર્ટેશિયન અને સદિશ એવા બે તમારે સમીકરણ મેળવવાના. કારણ કે આમાં કીધું નથી કે સદિશ મેળવો કે કાર્ટેશિયન મેળવો, એટલે આપણે બે સમીકરણ મેળવશું. તો સૌથી પહેલા એનો દાખલા નંબર a, એમાં a સદિશ તમને આપ્યો છે, એના સદિશ ફોર્મમાં જ લખી નાખી ડાયરેક્ટ, તો કે i પ્લસ j માઇનસ k. બીજું બિંદુ આપ્યું છે તો કે 6 એટલે કે 6i પ્લસ 4j માઇનસ 5k. અને ત્રીજું બિંદુ આપ્યું છે કે માઇનસ 4 પ્લસ માઇનસ 2 અને 3. પેલું બિંદુ આપ્યું છે 1 1 માઇનસ 1, બીજું આપ્યું 6 4 માઇનસ 5, અને ત્રીજું માઇનસ 4 માઇનસ 2 અને 3. તો તમારે શું મેળવવાનું છે કે આ 3 બિંદુમાંથી પસાર થતું સમતલનું સદિશ સમીકરણ અને કાર્ટેશિયન સમીકરણ મેળવવાનું છે. તો સદિશ સમીકરણ તો મેળવતા બહુ ઈઝી આવડે છે તમને બધાને, સૂત્ર યાદ રહે એટલે. તો આ લખવાનું તમારે કે માગેલ સમતલનું સદિશ સમીકરણ બરાબર. જ્યારે 3 બિંદુ આપ્યું હોય ત્યારે એનું સદિશ સમીકરણ શું થાય? તો કે r માઇનસ a, આનો ડોટ ગુણાકાર, b માઇનસ a, આનો ક્રોસ ગુણાકાર, c માઇનસ a, આના બરાબર 0 બરાબર. આ શું છે કે 3 બિંદુઓમાંથી પસાર થતું સમતલના સમીકરણનું સદિશ સમીકરણ. તો r ના r એમ નામ. હવે એ તમને આપ્યા છે i પ્લસ j માઇનસ k, કાઉન્સ પૂરો મોટા કાઉન્સ. b માઇનસ a તમારે કરવાનું, b માઇનસ a અહીંથી જ કરી નાખવાનું. 6 માંથી 1 જાય એટલે કે 5, 4 માંથી 1 જાય એટલે 3, -5
+1 એટલે કે -4 બાદ બાકી સિમ્પલ કરવાની છે બરાબર પછી c - a એટલે -4 -1 એટલે કેટલા આવશે -5 -2 -1 એટલે કેટલા આવશે -3 +3 +1 એટલે કેટલા આવશે +4 આના બરાબર 0 બરાબર તો હવે આનું કઈ સાદુરૂપ આપવાનું નહીં આ થઈ ગયું તમારે એનું કેવું સદિશ સમીકરણ હવે તમારે મેળવવાનું છે આનું કાર્ટેજીય સમીકરણ હવે શું મેળવવાનું છે તમારે કાર્ટેજીય સમીકરણ તો ઓલું નિશ્ચાયક ખબર છે ને નિશ્ચાયકમાં x - x1 y - y1 z - z1 x2 - x1 y2 - y1 z2 - z1 x3 - x1 y3 - y1 z3 - z1 આના બરાબર 0 બરાબર તમારે શું યાદ રાખવાનું x - x1 એની x2 - x1 y3 - y બહુ સિમ્પલ વસ્તુ છે તો therefore x - x1 એટલે પહેલું બિંદુ એટલે કે 1 x - 1 y - 1 z +1 કારણ કે આ માઇનસ છે માઇનસ પ્લસ આના બરાબર 0 હવે જો x2 - x1 એટલે કે આ b માંથી a બાદ કરવાનું તો b માંથી a આપણે અહીંયા બાદ કર્યું છે જો b - a બરાબર શું છે x2 - x1 એટલે કે આ બિંદુમાંથી બીજા બિંદુમાંથી પહેલું બિંદુ બાદ કરો એટલે કે b - a તો b - a આ મેળવી જ છે તો બરાબર તો આના ઉપરથી લખી નાખવાનું કેટલા આવે છે 5 3 અને -4 બરાબર તો હવે x3 - x1 એટલે કે ત્રીજા બિંદુમાંથી પહેલું બિંદુ બાદ કરો તો કે c - a એ અહીંયા મેળવી ગયા આપણે તો લખો -5 -3 અને 4 તો હવે આ નિશ્ચાયકનું તમે સાદુરૂપ આપો તો તમને એની કિંમત શું મળે જોવો તો જોઈને આઈડિયા લગાવો કેવી કિંમત મળે છે તો કે આ બે કેવા થઈ જાય સરખા થઈ જાય તો કે કેમ સરખા થાય સાહેબ તો કે આને તમે માઇનસ વડે ગુણાવો અથવા તો આમાં માઇનસ કોમન કાઢી નાખો આને માઇનસ વડે ગુણાવો એટલે કે -5 -3 અને +4 તો આના જેવું થઈ ગયું તો આનો જવાબ તમારે શું મળશે 0 0 બરાબર 0 તમને મળ્યું તો કે 0 બરાબર 0 તો કેવું છે હંમેશા સત્ય છે કે આ બાજુ કિંમત તમને 0 મળે અને આ બાજુની કિંમત પણ 0 મળે કે જે આ લખવાનું જે હંમેશા સત્ય છે એટલે કે તમને આપેલા આ ત્રણ બિંદુમાંથી પસાર થતું તમને સમતલનું કાર્ટેજીય સમીકરણ અહીંયા મળ્યું નહીં એટલે કે તમારે લખવાનું કે અહીં આપેલા ત્રણ બિંદુઓમાંથી સમતલનું અનન્ય સમીકરણ મળે નહીં બરાબર તો આ વાત થઈ ગઈ આપણે દાખલા નંબર 6 એનું સદિશ સમીકરણ અને એનું કાર્ટેજીય સમીકરણ બરાબર કારણ કે 0 બરાબર 0 મળ્યું એટલે કે તમને અહીંયા સમતલનું અનન્ય સમીકરણ મળતું નથી બરાબર એટલે એક સમીકરણ મળતું નથી તો હવે તમારે વાત કરવાની દાખલા નંબર 7 કે તમારે એમાં શું મેળવવાના છે અંતઃખંડો તમારે મેળવવાના છે તમને રકમ સમતલના સમીકરણની આપી છે એના ઉપરથી તમારે અંતઃખંડ મેળવવાના જેમ આપણે અંતઃખંડ ઉપરથી સમીકરણ મેળવી એનું રિવર્સ તમારે કરવાનું તમે દાખલા નંબર 6 નો બીજો ગણશો એમાં કદાચ તમને 0 બરાબર 0 એટલે કે તમને કંઈક સમતલનું અહીંયા કાર્ટેજીય સમીકરણ મળશે બરાબર અહીંયા મળતું નથી તમારે
હવે તમારે દાખલા નંબર 7 તમારે અંતઃખંડ મેળવવાના છે. 2x + y - z બરાબર 5 દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડો મેળવવાના છે. દાખલા નંબર કેટલા પહોંચ્યા? 7. 2x + y - z બરાબર 5. તમારે અંતઃખંડો મેળવવાના છે. આ સમતલનું સમીકરણ છે. બરાબર, શું મેળવવાના છે? અંતઃખંડ મેળવવાના છે. એટલે કે આપેલા સમીકરણને x/a + y/b + z/c બરાબર 1 સાથે સરખાવતા, કારણ કે આપણે મેળવવાના શું છે? a, b અને c મેળવવાના છે. બરાબર, તો a, b, c ક્યારે મળે? કે જ્યારે એના અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ હોય એના પ્રામાણિક સૂત્ર સાથે હું આને સરખાવું એટલે તમને શું મળી જાય? a, b અને c. તો સૌથી પહેલા જો આ અમારે 1 લાવવાના છે, એટલે કે બરાબરની આ બાજુ તમારે કેટલા લાવવાના? 5 ની જગ્યાએ તમારે 1 લાવવાના. તો 5 ની જગ્યાએ 1 લાવો હોય તો આખા સમીકરણને મારે કેટલા વડે ડિવાઈડ કરવું પડે? 5 વડે ડિવાઈડ કરવું પડે. આના જેવું તમારે બનાવવાનું છે. તો સૌથી પહેલા આ બાજુ આપણે 1 લાવી તો એટલે 5 છે અહીંયા, તો 5 વડે ડિવાઈડ કરી નાખો એટલે 1 મળી જાય. તો પહેલા સમીકરણને 5 વડે ડિવાઈડ કરી ધેરફોર 2x ના છેદમાં 5 + y ના છેદમાં 5 - z ના છેદમાં 5 બરાબર 1 આવી ગયો. હવે તો કે અહીંયા 1 આવી ગયો. બરાબર, હવે તમારે શું કરવાનું છે કે બધે પ્લસ હોવું જોઈએ. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો અહીંયા શું કરવું પડે? પ્લસ. અને અહીંયા x ની સાથે કાંઈ ગુણાયેલું હોવું જોઈએ નહીં, આ y ની સાથે કાંઈ ગુણાયેલું હોવું જોઈએ નહીં, અને z ની સાથે પણ. બરાબર, તો અહીંયા x ની સાથે ગુણાયેલું છે તો એને આપણે છેદમાં લખશું, એટલે કે 5 ના છેદમાં 2, છેદનો છેદ અંશમાં વયો જાય એટલે રેડી થઈ ગયું પેલું પદ. બીજું પદ પ્લસ, એ તો એમનેમ જ. પછી આ માઇનસ છે, અહીંયા માઇનસ ને જોતા મારે કેવા જોઈએ છે? પ્લસ. તો પ્લસ મૂકી દો. z ના છેદમાં -5 કરી નાખો અને આના બરાબર 1 કરી નાખો તો મળી ગયું. આના જેવું થઈ ગયું. તો કે આ થઈ ગયું. હવે a, b, c. તો કે આ લખવાનું x અક્ષ પરનો અંતઃખંડ, x અક્ષ પરનો અંતઃખંડ કેટલો થશે? a. તો a બરાબર તમને કેટલા મળ્યા? 5 ના છેદમાં 2. આની સાથે સરખાવો તો a બરાબર 5 ના છેદમાં 2 લખો. y અક્ષ પરનો અંતઃખંડ બરાબર b. b એટલે કે આ b, તો b કેટલા મળ્યા? 5 લખો. 5 z અક્ષ પરનો અંતઃખંડ કેટલો છે? c. c બરાબર કેટલા છે? -5, કારણ આ c છે તો c બરાબર કેટલા છે? -5 લખો. -5. તો આ થઈ ગયો તમારે દાખલા નંબર 7. બરાબર, તમને સમીકરણ આપ્યું હતું, સમીકરણ ઉપરથી આપણે અંતઃખંડ કઈ રીતે મેળવવા એ શીખવું, અને અંતઃખંડ આપ્યા હોય તો તમારે સમીકરણ કઈ રીતે મેળવતા એ પણ શીખવું આપણે. હવે આજનો લાસ્ટ દાખલો, દાખલા નંબર 8. દાખલા નંબર 8 શું છે કે y અક્ષ પર 3 અંતઃખંડ વાળા અને ZOX સમતલને સમાંતર સમતલનું સમીકરણ તમારે મેળવવાનું છે. બરાબર, અહીં તમને શું આપ્યું છે કે અહીં y અક્ષ પરનો અંતઃખંડ 3 છે અને ZOX ને સમાંતર શું છે? ZOX ને ZOX સમતલને સમાંતર છે. બરાબર, ZOX ને સમતલને સમાંતર છે. તો એનો મતલબ શું થયો કે અહીંયા z અને y અક્ષને આપેલું જે સમતલ છે એને સમાંતર છે, એટલે કે એના અંતઃખંડો અહીંયા મળશે નહીં.
પણ ખાલી કેટલાના અંતઃખંડો મળશે તમારે y એકના જ અંતઃખંડ મળશે. તો તમને પૂછ્યું છે શું કે તમારે સમતલનું સમીકરણ મેળવવાનું છે, બરાબર. તો અહીંયા z અને x અક્ષને તો કેવું છે, આપેલું સમતલ છે, સમાંતર છે, તો કે એના અંતઃખંડ મળશે નહીં, બરાબર. એટલે તમારે અહીંયા લખવાનું એવું કે z અને x અહીં વ્યાખ્યાયિત બરાબર. z અને x વ્યાખ્યાયિત નથી, એનો મતલબ એમ કે તમારે એ y અંતઃખંડ કેટલો આપ્યો છે 3, એટલે કે તમારે અહીંયા x ના છેદમાં a ને એવું કઈ લખવાનું નથી, બરાબર. કારણ કે z અને x તો વ્યાખ્યાયિત નથી, એટલે ડાયરેક્ટ તમારે શું આવે, y ના છેદમાં 3 બરાબર 1. શું આવશે, ડાયરેક્ટ y ના. તમારે સમીકરણ મળશે નહીં, કારણ કે x વ્યાખ્યાયિત નથી અને z વ્યાખ્યાયિત નથી, બરાબર. કારણ કે એ તો શું છે કે આપેલા સમતલને કેવું છે, સમાંતર આપ્યું છે, એટલે કે x એ નહીં આવે અને z એ નહીં આવે, અને એકનો જ અંતઃખંડ આપ્યો છે, કોનો, તો કે y, એટલે કે y ના છેદમાં 3 બરાબર 1. તો આનું તમારે સાદુરૂપ આપવું હોય તો આપવાનું, તો કે y બરાબર 3. આનું હજી સાદુરૂપ આપવું હોય તો y માઇનસ 3 બરાબર 0. તો આ વાત થઈ ગઈ તમારે સમતલનું સમીકરણ, બરાબર. આજના લેક્ચર માટે સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 8 સુધી રાખી છે, બરાબર. કાલે નવી થિયરી અને નવા દાખલા આપણે શરૂઆત કરશું, બરાબર. થેન્ક યુ.